મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશન દ્વારા આજે સવારે રાસાપીર સર્કલ મધ્યે કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં એસોસિએશન પ્રમુખ ગજુભા જાડેજાએ ટ્રાન્સપોર્ટરોને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જિલ્લાના માર્ગો બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે અને વાહન ચાલકો વાહન ચલાવી શકતા નથી। હાલે જિલ્લામાં ભારે વરસાદના કારણે વિવિધ માર્ગો પર મોટા ખાડા પડી ગયા છે। અગાઉ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે મુન્દ્રા તાલુકાના બોખા ટોલ નાકે નો રોડ નો ટેક્સ સંદર્ભે ચક્કાજામ સર્જી વિરોધ કર્યો હતો। આજે મુન્દ્રા તાલુકા વ્યવસાયિક પ્રતિષ્ઠાનને 10 સભ્યોની ટીમ બનાવી હતી અને મુન્દ્રાની આજુબાજુ પ્રાગપર ચોકડી, મોખા ચોકડી, હિન્દ સર્કલ, ટી પોઈન્ટ સર્કલ, રાસાપીર સર્કલ પરથી પસાર થતી ટ્રકો, ટ્રેલરોના ચાલકને નો રોડ નો ટેક્સ લડત અંગે સમજણ આપી હતી। બપોરના અરસામાં વાહનોની અવરજવર ઘટી ગઈ હતી। રસ્તાઓ પર એકલ દોકલ વાહનો જોવા મળ્યા હતા। સ્વૈચ્છિક આ લડતમાં ડ્રાઈવરો આપોઆપ ગાડીઓ સાઈડમાં પાર્ક કરતા જોવા મળ્યા હતા। રાસાપીર સર્કલ પર મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ રાકેશ ઠુમ્મર અને તેમની ટીમે બંદોબસ્ત ગોઠવ્યો હતો। મુન્દ્રા હિન્દ સર્કલ પર ટ્રકોનો થપ્પો જોવા મળ્યો હતો તેમજ એસોસિએશનના ટ્રાન્સપોર્ટરો ડ્રાઈવરોને સમજાવ્યા હતા। મુન્દ્રા તાલુકા વ્યવસાયિક એસોસિએશનના ગજુભા જાડેજા, હરિભાઈ મોહર, થાવર રબારી, મમુ રબારી, વિરમ સાખરા, ગોપાલ લાખાણી, મહાવીરસિંહ જાડેજા, અનિલસિંહ જાડેજા, રામ સેડા તેમજ એસોસિએશનની ટીમ હાજર રહી હતી। મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી, સામરા ગઢવી તેમજ તેમની ટીમ લડતમાં જોડાયા હતા। ગાડી માલિક ગાડી લે ત્યાં પણ ટેક્સ અને ગાડી ચલાવવા માટે જેટલા પણ ડીઝલ હોય કે સ્પેર પાર્ટ હોય એના માટે પણ મોટા ટેક્સ એને ચૂકવવા પડતા હોય। રોડ ઉપર ચડે એના પણ મોટા ટેક્સ ટોલ ટેક્સના નામે એને ચૂકવવા પડે છે અને કચ્છની અંદર લગભગ પર ડે 5 થી 6 કરોડ રૂપિયા ટોલ ના રૂપે ટેક્સ સરકાર અને નેશનલ હાઈવે ઓથોરિટીને જાય છે। તે છતાં કચ્છની રોડોની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે જેટલા પણ ટોલ રોડ છે યા અન્ય રોડ છે એની અતિ ખરાબ પરિસ્થિતિ છે। ગાડી યા ટ્રક ચાલવા જેવી કોઈ પરિસ્થિતિ છે નહીં। આ પ્રકારના રોડો છે। રોડની સ્થિતિ સુધારવા માટે ગયા વર્ષે પણ એક દિવસ સ્વૈચ્છિક બંધ જેટલા પણ કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા એસોસિએશનો છે એ બધાએ બંધ રાખી। તે છતાં નેશનલ હાઈવે ઓથોરિટી સાથે મિટિંગ થઈ અને ચર્ચા વિચારણાના અંતે ખાતરી આપવામાં આવી કે રોડની સ્થિતિ સારામાં સારી કરી આપશું। આ એક વર્ષ થઈ ગયો, સેમ પરિસ્થિતિ છે। વરસાદ પડવા પછી વળી પાછી અતિ ખરાબ હાલત અત્યારે રોડોની છે। ગાડીઓ ચાલવા લાયક રોડ નથી। માટે ઘણા દિવસથી રજૂઆત નેશનલ હાઈવે ઓથોરિટી અને લાગતા વળગતા અન્ય વિભાગોને થઈ રહી છે કે ભાઈ રોડની સ્થિતિ સુધારો, વિઝિટો પણ કરાવડાવી છે। તે છતાં રોડની સ્થિતિ જેની તે છે, ગ્રાઉન્ડ ઉપર કોઈ કામ કરવામાં નથી આવ્યું। માટે આજે સમગ્ર કચ્છના જેટલા પણ ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા એસોસિએશનો છે સાથે મળી સ્વૈચ્છિક બંધનું એલાન કર્યું છે। રોડ નહીં તો ટોલ નહીં તો અમે અમારા વાહનો સાઈડમાં મૂકી દઈશું। રાસાપીર સર્કલ મધ્યે અમે કેમ્પ કર્યો છે અને સાથે જેટલા પણ વાહનો કોઈને જેને જાણ નથી કે નો રોડ નો ટોલની જે મુહિમ ચાલે છે એમને વારીને સમજાવીએ છીએ કે ભાઈ આ મુહિમને તમારું સમર્થન છે કે નહીં, અને સ્વૈચ્છિક બધાએ સમર્થન આપે છે। એ પ્રકારનો કાર્યક્રમ આજે ચાલુ છે।